અકાળી આટલું ખતરનાક ખુખાર સ્વરૂપ ધારણ કર્યું ખબર છે ને? રક્તબીજને માર્યો ખબર છે ને? રક્તબીજને માર્યો કેમ? આવા ભક્તોને પરેશાન કરતો, આવા ભક્તોનું ભક્ષણ કરતો, તમારા જેવા નિર્દોષ લોકોને ખાઈ જતો. તારે પાર્વતી ક્રોધિત થઈ અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી અને રક્તબીજ નામનો રાક્ષસ હતો, એના વરદાન હતું બ્રહ્માજીનું કે જે તને કોઈ હથિયાર મારશે, કોઈ શસ્ત્ર મારશે અને એ શસ્ત્રથી એક ઘાવના કારણે કદાચ લોહી નીકળ્યું અને એ લોહી ધરતી પર જેટલું ટીપા પડ્યા એટલો રક્તબીજ બીજો ઊભો થશે, એટલા બીજા રાક્ષસો ઊભા થશે. એટલે એને કોઈ મારી શકતું નતું. કોઈ એને મારે અને લોહી પડે ધરતી પર એટલે એવા બીજા રક્તબીજ ઊભા થાય. ઉપરથી મારે બીજા 4 ઊભા કરવાનું થાય. તારે શંકર ભગવાને પાર્વતી કીધું કે આનો ઉપાય તમારી જોડે. તારે કદાચ પાર્વતી સ્વરૂપ નહીં અને મહાકાળી પ્રગટ થઈ. તારે એવા રાક્ષસના પકડી આપણા ડોકું કાપી અને ખપ્પરમાં એક બાજુ લોહી પડી ભરી અને લોહી ભરી ખપ્પર ભરીને કીધા કેમ? જો કદાચ એ ધરતી પર પડે તો બીજા રાક્ષસ ઊભા થાય. એટલે મહાકાળીના હાથમાં ખપ્પર છે. એક બાજુ હથિયાર છે, શસ્ત્ર છે, એ શસ્ત્રથી આમ કરી ડોકું કાપી લોહી પડે એટલે તરત ખપ્પરમાં લઈ લે પી લે. તે ભક્તો માટે એવા રાક્ષસોનો લોહી પીનારી માતા બની. અને તમે જ આ રાક્ષસ બનો તો વડાવ તમને કયો ભગવાન કયો કાળ તમને છોડાવો કહો? આ શું ખોટું? આ સમજી જાવ તો વડાવ કોઈ દુઃખ ના રવા દે એવી શક્તિ.